યુએસ ઈરાનમાં જલ્દી ડીલ થવાની આશા અને ક્રૂડમાં નરમાશથી બજારમાં શાનદાર ખરીદદારી। 8 મે બાદ પહેલીવાર નિફ્ટી 24,000ના સ્તરને પાર, તો બેંક નિફ્ટીમાં પણ 1200 પોઈન્ટથી વધુનો ઉછાળો। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આઉટ પરફોર્મન્સ યથાવત। કાચા તેલમાં નરમાશ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાથી ઓએમસીમાં જોરદાર તેજી। એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં 3 થી 4% ઉછાળો। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2.71નો વધારો। છેલ્લા 10 દિવસમાં લગભગ ₹7.5 પ્રતિ લીટરનો મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ। સિડબીની ઇવેન્ટમાં નાણામંત્રીનું નિવેદન, વિદેશી મુદ્રા બચાવવું હાલ સૌથી મહત્વનું। સ્થાનિક ડિમાન્ડને લઈને કોઈ સમસ્યા નથી, પરંતુ સોનું અને કાચા તેલનો ભાવ મોટો પડકાર। રિફોર્મ પર સરકારનું ફોકસ। યુએસ દૂતાવાસના કાર્યક્રમમાં સર્જિયો ગોર સાથે ફોન પર બોલ્યા ટ્રમ્પ, કહ્યું, આઈ લવ મોદી, હું તેમનો મોટો ફેન છું, ભારત પર 100% ભરોસો કરી શકે છે। ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આતંક માટે પાકિસ્તાની જમીનના ઉપયોગ પર ભારતની ચિંતાને ગણાવી યોગ્ય। આગ્રામાં લીધી તાજમહેલની મુલાકાત। અને નીટ પેપર લીક મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની એનટીએ અને કેન્દ્ર સરકારને નોટિસ। મેડિકલ એસોસિએશને કરી એનટીએને ભંગ કરવાની માંગ।